નમસ્કાર. રાજકારણમાં ક્યારેક એક નાનકડો આંકડો આખી વાર્તા કહી જાય છે. આજે આપણે ગુજરાતના દાંતા મત વિસ્તારની વાત કરીશું, જ્યાં એક આંકડા પાછળ એક રાજકીય ગઢના પાયા હલી જવાની આખી કહાણી છુપાયેલી છે. ચાલો આ જટિલ સમીકરણને સાથે મળીને ઉકેલીએ. આ છે દાંતા, બનાસકાંઠા જિલ્લાની અનુસૂચિત જનજાતિ માટે અનામત બેઠક. પણ આ માત્ર એક ભૌગોલિક વિસ્તાર નથી, આ એક જીવંત વારસો છે, જ્યાં આદિવાસી સંસ્કૃતિ, પરંપરાઓ અને રાજકીય આકાંક્ષાઓ એકસાથે ધબકે છે. અહીંના મુદ્દાઓ માત્ર વિકાસના નથી હોતા, એ ઓળખ અને અધિકારોના પણ હોય છે. આ આંકડો જુઓ ધ્યાનથી. 3.45%. બસ આટલો જ ફરક હતો 2022ની ચૂંટણીમાં જીત અને હાર વચ્ચે. રાજકારણમાં આવો નાનકડો આંકડો માત્ર પરિણામ નથી બતાવતો, એ એક ભૂકંપ પહેલાંના આંચકા જેવો હોય છે, એક ચેતવણીનો સંકેત. તો સવાલ એ નથી કે શું થયું, સવાલ એ છે કે આવું કેમ થયું. આ નાનકડો આંકડો આપણને શું શીખવી રહ્યો છે? શું આ માત્ર એક ચૂંટણીનું પરિણામ છે, કે પછી રાજકીય પવનની દિશા બદલાઈ રહી હોવાનો આ એક મોટો સંકેત છે? ચાલો આ જ સવાલનો જવાબ શોધીએ. દાંતાનો ઇતિહાસ જોઈએ તો આ મત વિસ્તાર લાંબા સમયથી કોંગ્રેસનો એક મજબૂત ગઢ રહ્યો છે. એક એવો કિલ્લો જેને ભેદવો લગભગ અશક્ય માનવામાં આવતો હતો. પણ જેમ કહેવાય છે ને, કોઈ કિલ્લો હંમેશા માટે અભેદ્ય નથી હોતો, ખાસ કરીને ત્યારે જ્યારે એની નીચેની જમીન જ સરકી રહી હોય. આ સફર પર નજર નાખો. 1998થી લઈને 2017 સુધી જીતનું માર્જિન જુઓ. 15%, 18%, 24%. આવી જંગી જીત. અને પછી અચાનક 2022માં ધડામ દઈને આ આંકડો નીચે આવી જાય છે, માત્ર 3.5% પર. આ ખરેખર ચોંકાવનારું છે. આ બતાવે છે કે કંઈક ખૂબ જ મૂળભૂત સ્તરે બદલાયું છે. સારું, તો હવે આપણે જરા ડિટેક્ટિવ બનીએ. આ આંકડાઓની પાછળની કહાની શોધીએ, કારણ કે દરેક આંકડો એક કારણ તરફ ઇશારો કરતો હોય છે, અને એ કારણે સમજવું એ જ રાજકીય વિશ્લેષણનો સાચો સાર છે. આ ટેબલને ધ્યાનથી જુઓ. આ દાંતાના રાજકીય પ્રવાહનો અરીસો છે. એક તરફ કોંગ્રેસનો વોટ શેર 2002માં 61%ની ટોચ પર હતો, જે ધીમે ધીમે પણ સતત નીચે આવીને 2022માં 46% પર પહોંચી ગયો. અને એ જ સમયે ભાજપનો વોટ શેર સતત વધી રહ્યો છે. આ કોઈ એક ચૂંટણીનો ટ્રેન્ડ નથી, આ એક લાંબા ગાળાનો ઊંડો બદલાવ છે. અને જ્યારે આપણે ફક્ત છેલ્લી 2 ચૂંટણીઓની સરખામણી કરીએ ત્યારે ચિત્ર એકદમ સ્પષ્ટ થઈ જાય છે. કોંગ્રેસે લગભગ 6% વોટ ગુમાવ્યા અને ભાજપે લગભગ 5% વોટ મેળવ્યા. આ વોટ કોઈ હવામાંથી નથી આવ્યા. આ એક સ્પષ્ટ સંકેત છે કે મતદારોનો ઝુકાવ બદલાયો છે. અને એક બહુ મહત્વની વાત, દાંતાના મતદારો ઉદાસીન નથી. મતદાન હંમેશા 70%થી ઉપર રહ્યું છે. આનો અર્થ એ છે કે લોકો મત આપવા માટે પૂરા ઉત્સાહથી બહાર આવે છે. એટલે કે આ પરિણામ લોકોની નિષ્ક્રિયતાને કારણે નથી, પણ તેમની સક્રિય પસંદગીમાં આવેલા પરિવર્તનને કારણે છે. આંકડા બહુ થયા. હવે વાત કરીએ લોકોની, જમીની હકીકતની, કારણ કે રાજકારણ માત્ર આંકડાઓની રમત નથી, એ લોકોની આશાઓ અને નિરાશાઓનું પ્રતિબિંબ છે. તો ચાલો ગામડાઓનો અવાજ સાંભળીએ, કારણ કે આંકડાઓની પાછળ માણસો છે, પરિવારો છે, એમની જિંદગી છે. અને આપણા બંધારણનો મૂળભૂત સિદ્ધાંત પણ એ જ છે, દરેક વ્યક્તિનું ગૌરવ. જ્યારે આપણે રાજકારણની ચર્ચા કરીએ ત્યારે એ યાદ રાખવું જરૂરી છે કે જવાબદારીપૂર્વકની ચર્ચા જ લોકશાહીને મજબૂત બનાવે છે. લોકોની વાત સાંભળવી એ માત્ર ચૂંટણીલક્ષી નહીં, પણ નૈતિક ફરજ છે. અરે લોકો શું માંગી રહ્યા છે? જુઓ, પાણી, રસ્તા અને નોકરી. આ કોઈ રોકેટ સાયન્સ નથી, આ જીવનની પાયાની જરૂરિયાતો છે. અને જ્યારે વર્ષો સુધી આ જ મુદ્દાઓ વણ ઉકેલાયેલા રહે ત્યારે મતદારોની ધીરજ ખૂટી જાય છે. રાજકીય વફાદારી ત્યારે જ ટકે છે જ્યારે શાસન લોકોના જીવનમાં કોઈ સકારાત્મક પરિવર્તન લાવી શકે. આ વાત બહુ મહત્વની છે. સરકાર યોજનાઓ તો ઘણી લાવે છે, કાગળ પર બધું સરસ લાગે છે, પણ જ્યારે એ યોજનાનો લાભ ગામના છેલ્લા માણસ સુધી પહોંચતો જ નથી, ત્યારે એ યોજના આશીર્વાદને બદલે હતાશાનું કારણ બને છે. આ ડિલિવરી ગેપ, એટલે કે વચનો અને વાસ્તવિકતા વચ્ચેનું અંતર, મતદારોના અસંતોષનું સૌથી મોટું કારણ છે. તો સમસ્યા તો સ્પષ્ટ છે. હવે વાત કરીએ ઉકેલની. જો લોકોનો વિશ્વાસ પાછો મેળવવો હોય તો શું કરવું જોઈએ? ચાલો ડેટા પર આધારિત એક બ્લૂપ્રિન્ટ જોઈએ. આ માત્ર ચૂંટણી જીતવા માટે નથી, આ લોકોના દિલ જીતવા માટે છે. કોઈપણ લડાઈ લડતા પહેલા પોતાની તાકાત અને નબળાઈ જાણવી જરૂરી છે. અહીં પણ એવું જ છે. ધારાસભ્યનો લોકો સાથેનો સીધો સંપર્ક એ એમની તાકાત છે,
પણ વિકાસના કામોમાં ઉણપ અને ઘટતા વોટ એ નબળાઈ છે. અને સામે ભાજપનો વધતો પ્રભાવ એક મોટો ખતરો છે. એક વાસ્તવિક દ્રષ્ટિકોણ જરૂરી છે. આ છે અસલી લડાઈ. સ્થાનિક મુદ્દાઓ વિરુદ્ધ રાષ્ટ્રીય નેરેટિવ. એક તરફ છે ગામડાના લોકો જે પાણી અને રસ્તા માંગે છે, અને બીજી તરફ છે રાષ્ટ્રીય મુદ્દાઓ અને મોટા નેતાઓના ચહેરા પર લડાતી ચૂંટણી. દાંતાના મતદારે આ બેમાંથી એકને પસંદ કરવાનું છે, અને 2022નું પરિણામ બતાવે છે કે આ પસંદગી હવે ખૂબ જ મુશ્કેલ બની ગઈ છે. ઉમેદવારની વાત કરીએ તો એમની ટીમ અનુભવી છે, પણ એમાં નવા યુવાનોનો જોશ ઉમેરવાની જરૂર છે. તે પોતે ઘરે ઘરે ફરીને લોકોને મળે છે, જે બહુ સારી વાત છે, પણ આજના જમાનામાં સોશિયલ મીડિયા પર પણ દેખાવું જરૂરી છે. વૃદ્ધો એમને માને છે, પણ યુવાનોને આકર્ષવા પડશે. એમની છબી એક ગામના રક્ષક જેવી છે. લોકો એમને પોતાના માને છે. આ એમની સૌથી મોટી મૂડી છે. પણ હવે આ છબીને થોડી આધુનિક બનાવવી પડશે, જેથી યુવા મતદારો પણ એમની સાથે જોડાઈ શકે અને તેમને ભવિષ્યના નેતા તરીકે જોઈ શકે. તો આ છે એક ન્યૂ દિવસનો એક્શન પ્લાન. પહેલા લોકો પાસે જાઓ, એમની સમસ્યાઓ સમજો, પછી એમના માટે કામ કરીને બતાવો, અને છેલ્લે યુવાનો સાથે ડિજિટલ માધ્યમથી જોડાઓ. પણ અહીં એક વાત યાદ રાખવી ખૂબ જરૂરી છે. જ્યારે તમે સર્વે કે ડેટા ભેગો કરો ત્યારે લોકોની પ્રાઇવસી સર્વોપરી છે. ભારતનો નવો ડેટા પ્રોટેક્શન કાયદો પણ કહે છે કે લોકોની જાણકારી એમની સંમતિથી અને જે હેતુ માટે લીધી હોય એના માટે જ વાપરવી જોઈએ. રાજનીતિમાં પણ આ સિદ્ધાંતનું પાલન કરવું અનિવાર્ય છે. સારું, તો આખા વિશ્લેષણના અંતે આપણે શું શીખ્યા? દાંતાની કહાણી આપણને શાસન વિશે અને લોકશાહી વિશે શું શીખવે છે? આ એક મોટો પાઠ છે. બોધપાઠ એકદમ સ્પષ્ટ છે. રાજકીય ગઢ ઇતિહાસના પાયા પર નથી ટકતા. એ ટકે છે રોજે રોજ પૂરા થતા વચનો પર. જ્યારે શાસન લોકોના જીવનને સ્પર્શતું નથી અને વચનો પૂરા નથી થતા, ત્યારે ગમે તેવો મજબૂત કિલ્લો પણ ધ્વસ્ત થઈ જાય છે. અને છેલ્લે આ સવાલ કે જ્યાં રાષ્ટ્રીય મુદ્દાઓનો આટલો શોરબકોર હોય, ત્યાં શું ગામડાનો ધીમો અવાજ, એની પાણી અને રસ્તાની માંગ હજુ પણ ચૂંટણીનું પરિણામ નક્કી કરી શકે છે? દાંતાએ બતાવ્યું છે કે હા, હજુ પણ કરી શકે છે, પણ એ અવાજને કોઈએ સાંભળવો પડશે.